ખાલી એક જ બીક લાગે છે કે જીતીને કદાચ T20 વર્લ્ડ કપ જીત્યા પછી જે અમને એલાઉન્સ કર્યું હતું, અમે એવી પ્રાર્થના કરી છે કે એવું એલાઉન્સ અમને જાણવા ના મળે કે અમે રિટાયર થઈએ છીએ. બસ એટલી જ અમારી ઈચ્છા છે કે હજુ પણ એમનામાં રમવાની ક્ષમતા છે. આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ છે, એને લઈને તમારું શું કહેવું છે? ખૂબ જ ઉત્સાહ છે અને કોઈ પણ કામમાં રુચિ નથી આવતી કે ક્યારે 1:30 વાગે 2 વાગે ને મેચ ચાલુ થાય. એક અલગ જ પ્રકારની દિલમાં એ ચાલે છે કે ભાઈ ક્યારે મેચ ચાલુ થાય, ઇન્ડિયા મેચ જીતે, એવો એક ઉત્સાહ છે આજના દિવસનો. અને શું લાગે છે આપણી ટીમ કેટલા રન બનાવશે? જો બેટિંગ પહેલું આવશે તો જે પ્રમાણેની બેટિંગ લાઇનઅપ છે એનો શરૂઆત સારી મળી ગઈ અને એમાંય જો રોહિત શર્મા ચાલી ગયો તો 300 પ્લસ થશે. અને હું જે રીતે માનું છું કે જે પ્રમાણે ઓપોઝિશન ટીમ છે ન્યુઝીલેન્ડ, તો એની સામે 300નો સ્કોર આપણો બેસ્ટ હશે તો જ આપણે જીતી શકીશું એવું લાગે છે. અને એ પ્રમાણેનું જે પ્રમાણે બેટિંગ લાઇનઅપ છે આપણો 100% જો પહેલું બેટિંગ આવશે તો આપણો સ્કોર 100% 300ની ઉપર જશે એમ. અને આ જે ટ્રોફી છે 25 વર્ષ પછી સેમ ટીમ સામે રમાઈ રહી છે, ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહી છે, તો એને લઈને તમારું શું કહેવું છે? ન્યુઝીલેન્ડ છે એટલે ખરેખર બહુ તગડો મુકાબલો થશે, કારણ કે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડનો જ્યારે પણ મુકાબલો હોય છે ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા હોય છે અને ન્યુઝીલેન્ડ ભારે હોય છે. પણ આ વખતનો જે માહોલ છે 25 વર્ષ પછી જે આપણી જે ટીમ બની છે, જે પ્રમાણેનો ટીમનો માહોલ છે, એ જોતા એવું લાગે છે કે 100% આપણે ન્યુઝીલેન્ડ સામે જીતીશું. અને જે વર્ષોની જે પરંપરા છે, ન્યુઝીલેન્ડ જે ભારે પડે છે આપણે સામે, પણ આ વખત ઇતિહાસ બદલાશે. અને રોહિત શર્માનો પર્સનલ જે પ્રમાણેનો રેકોર્ડ છે, જે આઈસીસી નોકઆઉટની અંદર જે જીતવાનો જે સિલસિલો છે એ જારી રહેશે. અને આઈસીસી નોકઆઉટની અંદર રોહિત શર્માની કેપ્ટન્સીની અંદર ન્યુઝીલેન્ડને 3 વખત પછાડ્યું છે અને આ ચોથી વખત પછાડીને ઇન્ડિયા આ ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કરશે. અને આ 150 કરોડ હિન્દુસ્તાનીઓ સાથે સાથે આખા વિશ્વની અંદર જેટલી પણ ઇન્ડિયાના ફેન છે એ લોકોને ગિફ્ટ આપશે. એ જ મોટામાં મોટી બીક છે કે જીતની સાથે જે ઉત્સાહ છે, સાથે સાથે એક દેખાઈ રહ્યું છે કે નંબર 18 અને નંબર 45 જે એમના બહુ મોટા સ્ટેજ પર છે અત્યારે, અને એમનો જે ફેન ફોલોઈંગ છે, ખાલી એક જ બીક લાગે છે કે જીતીને કદાચ T20 વર્લ્ડ કપ જીત્યા પછી જે અમને એલાઉન્સ કર્યું હતું, અમે એવી પ્રાર્થના કરી છે કે એવું એલાઉન્સ અમને જાણવા ના મળે કે અમે રિટાયર થઈએ છીએ. બસ એટલી જ અમારી ઈચ્છા છે કે હજુ પણ એમનામાં રમવાની ક્ષમતા છે, હજુ પણ ઇન્ડિયાના ક્રિકેટને બહુ જ આગળ લઈ જાય એવું લાગી રહ્યું છે. તો અમને ખાલી એટલી જ બીક છે કે જીત્યા પછી એ રિટાયરમેન્ટ એલાઉન્સ ના કરી દે.